એવું કહેવાય છે કે 24 કલાકની અંદર તમારી જીભે એક વખત સરસ્વતી બેસે છે. એટલે કે તમે જે બોલેલું હોય એ ક્યાંક ને ક્યાંક સત્ય પડે છે. એટલે તમારે જાણી જોઈ અને સમજી વિચારીને બોલવું જોઈએ. અમુક વખતે અમુક શબ્દ આપણે કહેવાનું હોય પણ છતાં સમજી લો કે આપણીથી બોલાઈ જાય તો એમ માનવું કે એ આપણીથી નથી બોલાણું, એ સમજી લો આપણા દ્વારા બોલાવવામાં આવ્યું છે. એટલે તમે શારીરિક રીતે અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હો તો જ તમને બોલવાની ઈચ્છા થાય છે. બાકી તમને બોલવાની ઈચ્છા પણ નથી થતી. જ્યારે તમે બીમાર હો અને તમને સમજી લો કે લોકો તમારા ખબર અંતર પૂછવા આવે, એવા સમય દરમિયાન સમજી લો કે તમને કંઈ બોલવું નથી ગમતું, બીજા લોકો આવ્યા હોય અને કંઈક સમજી લો કે તમને કહે તો એનું બોલેલું સાંભળવું તમને ગમતું નથી હોતું. અને તમારે સમજી લો કે એ શારીરિક રીતે સમજી લો કે તમે અસ્વસ્થ છો, એના હિસાબે એવી તકલીફ થાય છે. માનસિક રીતે જ્યારે અસ્વસ્થ હો ત્યારે બીજાને તો દેખાતું નથી કે ભાઈ તમે અંદરથી કેટલા પીડાવ છો. માનસિક રીતે અસ્વસ્થ હો ત્યારે પણ આ જ સ્થિતિ હોય છે કે તમને બોલેલું કાંઈ ગમતું નથી, તમને સમજી લો કે બોલવું ગમતું નથી, બીજા બોલે એ તમને પણ ગમતું નથી હોતું. અને આ જે બધી વસ્તુ છે એ બનવાની પાછળની આપણી જે નજીકની અંદર જે ઘટનાઓ બની હોય છે, જે બનાવ બન્યા હોય એ પરિબળ ભજવતા હોય છે. અમુક બનાવ સમજી લો કે આપણે નુકસાનીના થયા હોય, અમુક સમજી લો કે આપણીથી કંઈક એવું મોટું નુકસાન થયું હોય, આપણને કોઈ પદથી વંચિત થઈ ગયા હોય, એના હિસાબે સમજી લો કે આવી બધી વસ્તુ થતી હોય છે. પણ જ્યારે તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ હો ત્યારે તમે સમજી લો કે કંઈક ને કંઈક સમાજને ઉપદેશીને બે શબ્દ તમે કહી શકો. બાકી તમને કાંઈ સમજી લો કે બોલવું ગમે નહીં અને બીજાનું બોલેલું સાંભળવું ગમતું નથી હોતું. અને આજે જે ઘટના બહુ મોટી બની હોય એ આવતા સમયની અંદર સમજી લો કે નાની થઈ જવાની હોય. એટલે ખરેખર જે બનાવ બન્યો છે એને હળવાશથી લેવાનો, બહુ સમજી લો કે લાગણીનો અનુભવ, દુઃખનો અનુભવ નહીં કરવાનો. જે ઘટના બની છે એ બની ગઈ છે. એટલે એ ખરેખર કેવું સહેલું છે પણ જ્યારે એની અંદરથી પસાર થાય ને ત્યારે તો બહુ અઘરું છે. જેમ કે એમઆરઆઈ કરતા હોય ને જેમ ભૂંગળામાં જાય ને એવી પરિસ્થિતિ છે. જે બધી ઘટનાઓ બનતી હોય ને એની અંદરથી પસાર થવું દરમિયાન જે ઘટના બની છે એ દરમિયાન સમજી લો કે મોટી હોય, એક વખત એનું પરિણામ આવી જાય પછી ઘટના નાની બની જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે બહુ મોટી ઘટના બની હોય એનાથી એટલું બધું દુઃખી નહીં થવાનું, કારણ કે જે બનવાનું છે એ બનવાનું છે, થવાનું છે થવાનું છે. એટલે એ કેવું સહેલું છે પણ અઘરું છે પસાર થવું. પણ એમાંથી બહુ એટલું બધું દુઃખી ન થવું. ઓકે.